નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ. હું વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે ફરજ બજાવું છું. આજે આપણે મેથેમેટિક્સ 1ના યુનિટ 4 એના લેક્ચર 4માં હું આપ સૌનું સ્વાગત કરી રહ્યો છું. અગાઉ આપણે લેક્ચર નંબર 1 થી 3માં બહુચલીય વિધેયો માટેનું લક્ષ્ય, વિકલન વગેરે શીખી ગયા છીએ. આજે આપણે લેક્ચર 4માં પૂર્ણ વિકલન અને સમપરિમાણીય વિધેયો શું છે એના વિશેની માહિતી મેળવવાના છે. સૌપ્રથમ આપણે પૂર્ણ વિકલન એ શું છે એના વિશે થોડો ખ્યાલ મેળવી લઈએ, ત્યારબાદ આપણે સમપરિમાણીય વિધેયો વિશે જાણીશું. તો સૌપ્રથમ જો આપણને કોઈ ફંક્શન z ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ વાય એ બે નિરપેક્ષ ચલો x અને yનું વિધેય હોય તો zનું પૂર્ણ વિકલિત dz થી દર્શાવાય છે અને એને કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે: dz ઇઝ ઇક્વલ ટુ ડેલ z બાય ડેલ એક્સ ઇન્ટુ dx પ્લસ ડેલ z બાય dy ઇન્ટુ dy. એટલે કે ઝેડમાં થતો ફેરફાર જો આપણે શોધવાનો હોય અને એ ફેરફાર જો એક્સ અને વાયમાં થતા ફેરફાર ઉપર આધારિત હોય તો આપણે આંશિક વિકલિતો ડેલ ઝેડ બાય ડેલ એક્સ અને ડેલ ઝેડ બાય ડેલ વાયની મદદથી પૂર્ણ વિકલિત dz આ રીતે આપીશું. વળી જો અહીં આ એક્સ અને વાય ફંક્શન જે છે એ જો ટીના વિધેય હોય, એટલે કે કોઈ પ્રાચલ ટી હોય અને એક્સ અને વાય બંને ટીના ફોર્મમાં દર્શાવી શકાતા હોય તો એ કેસમાં dz બાય dt પણ શોધી શકાય છે અને dz બાય dtની કિંમત છે ડેલ z બાય ડેલ એક્સ ઇન્ટુ dx બાય dt પ્લસ ડેલ z બાય ડેલ વાય ઇન્ટુ dy બાય dt. તો આ જે પૂર્ણ વિકલન છે એનો ઉપયોગ શું છે એના વિશે જાણવું હોય તો આપણે એક્ઝામ્પલ ગણવો પડે. તો અહીં એક એક્ઝામ્પલ આપેલો છે. એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તેના માપોમાં અનુક્રમે 0.1 સેન્ટીમીટર અને -0.1 સેન્ટીમીટરની ક્ષતિ એટલે કે એરર માલુમ પડે છે. તો આ લંબચોરસના ક્ષેત્રફળ એટલે કે એરિયામાં કેટલી ભૂલ રહી હશે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો મિત્રો આપણને લંબચોરસની વાત કરી છે, તો એક લંબચોરસ દોરી દઈએ. તો અહીં લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપણને આપેલ છે. એની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 2 અને 3 સેન્ટીમીટર છે. સો આપણે 2 અને 3 સેન્ટીમીટર એની લંબાઈ પહોળાઈ આપેલી છે. સો જસ્ટ એને સિમ્બોલમાં દર્શાવી શકીએ. સો લંબાઈ ને ધારો કે આપણે એલ કહેતા હોઈએ, એલને માની લો કે આપણે 2 સેન્ટીમીટર કહેલું છે. પહોળાઈ ને આપણે બી કહી દઈએ અને એ આપણને આપેલી છે ધારો કે 3 સેન્ટીમીટર. એના માપોમાં અનુક્રમે 0.1 અને -0.1 સેન્ટીમીટરની ક્ષતિ એટલે કે ભૂલ, એટલે કે એમાં સામાન્ય ફેરફાર જે થયેલો છે એ આપણને આપેલો છે. એટલે માની લો કે એને આપણે dl થી દર્શાવીએ. સો dl એટલે કે એલમાં રહેલી ક્ષતિ, એલ એટલે કે લંબાઈમાં રહેલી ક્ષતિ આપણને 0.1 સેન્ટીમીટર આપેલી છે. સો 0.1 સેન્ટીમીટર અને પહોળાઈ એટલે કે db જે છે એ છે -0.1 સેન્ટીમીટર. સો આ ક્ષતિ આપેલી છે. આપણે શોધવાનું શું છે? આપણે આ લંબચોરસના ક્ષેત્રફળમાં રહેલી ભૂલ, અહીં જો ભૂલ રહી ગઈ હોય એલ ને બીમાં, સો ક્ષેત્રફળમાં પણ ભૂલ જણાય અને એ ભૂલ કેટલી હશે એ શોધવું હોય તો આપણે પૂર્ણ વિકલિતનો ઉપયોગ કરીને એ શોધી શકીશું. તો સૌપ્રથમ તો મિત્રો આપણને એરિયા શું છે એનું ફોર્મ્યુલા, એની જે સૂત્ર છે એ આપણને ખબર હોવી જોઈએ. સો A ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. આ છે લંબ ચોરસનું ક્ષેત્રફળ અને આ લંબચોરસના ક્ષેત્રફળમાં જો ભૂલ એટલે કે ક્ષતિ શોધવી હોય તો એને આપણે dA થી દર્શાવી શકાય. સો dA શોધવું હોય તો અહીંયા મિત્રો આગળ આપણે જોયું કે કોઈ ફંક્શન z એ x ને y નું વિધેય હોય તો dz કેવી રીતે શોધતા હતા. તો પૂર્ણ વિકલિતનો આપણે અહીંયા ઉપયોગ જોઈએ. સો dz શોધવા માટે ઝેડમાં પહેલાં તો એનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ શોધવું પડે ઇન્ટુ dx પ્લસ ઝેડનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય ઇન્ટુ dy કરવું પડે. સો અહીંયા શું છે, એ એલ અને બીનું ફંક્શન છે. તો સૌપ્રથમ આપણે એનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એલ શોધીએ ઇન્ટુ dl કરવું પડે પ્લસ ડેલ a બાય ડેલ બી ઇન્ટુ db. હવે મિત્રો આમાં આપણી પાસે dl અને dbની કિંમતો છે, પરંતુ ડેલ a બાય ડેલ એલ અને ડેલ a બાય ડેલ બી શું છે એ આપણને આપેલું નથી. તો એના માટે આપણે અહીં a બરાબર l ઇન્ટુ બી આપેલું છે. સો ડેલ a બાય ડેલ એલ શું થાય?
સો આનું એલની સાપેક્ષમાં જો વિકલન કરવામાં આવે તો આપણને મળશે બી, અને બી કેટલા છે આપણને મિત્રો બી આપેલા છે 3 સેન્ટીમીટર, એટલે ડેલ એ બાય ડેલ એલની કિંમત થશે 3. એ જ રીતે ડેલ એ બાય ડેલ બી જો કરવામાં આવે સો એની વેલ્યુ મળશે એલ, અને એલ કેટલા મિત્રો આપેલા છે આપણને 2 સેન્ટીમીટર, સો 2. આ કિંમતો અહીંયા આપણે મૂકીએ. સો ડેલ એ બાય ડેલ એલ આપણને આપેલા છે 3, ડીએલ આપણને આપેલા છે 0.1 પ્લસ ડેલ એ બાય ડેલ બી આપેલા છે 2 અને ડીબી આપેલા છે -0.1. ઓકે, આનું સાદુરૂપ આપીએ. સો 3 into 0.1 that is 0.3, 2 into -0.1 that is -0.2, 0.3 minus 0.2 that is 0.1. સો ડી એ શું મળ્યું આપણને 0.1 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે ક્ષેત્રફળમાં 0.1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી ક્ષતિ એટલે કે ભૂલ એટલે કે એરર રહી હશે. સો આ રીતે આપણે પૂર્ણ વિકલિતનો ઉપયોગ કરી આ પ્રકારના એક્ઝામ્પલ ગણી શકીએ. જોઈએ કેટલાક એક્ઝામ્પલ અહીં મેં આપને આપેલા છે સ્વાધ્યાય તરીકે. સો જસ્ટ હું એને એકવાર વાંચી લઉં છું જેથી આપણને ખ્યાલ આવે. એક વિદ્યુત જોડાણ એટલે કે સર્કિટમાં 100 ઓહ્મનો અવરોધ આર જોડેલ છે અને તેમાંથી I = 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પસાર થાય છે. જો વીજ દબાણ એટલે કે વોલ્ટેજ V વોટ સૂત્ર V = IR થી શોધવામાં આવે છે, પાછળથી માલુમ પડે છે કે અવરોધમાં 10 ઓહ્મ આ ઓહ્મનો સંકેત છે અને વીજ પ્રવાહમાં 0.1 એમ્પિયરની ક્ષતિ રહી ગયેલ છે. તો વીજ દબાણ એટલે કે વોલ્ટેજ V માં રહેલ ક્ષતિ શોધો. તો અહીં મિત્રો વી એ IR સૂત્રથી આપેલું છે. સો સૌ પ્રથમ આપણને વોલ્ટેજ વીમાં ક્ષતિ શોધવી હોય સો ડીવી શું થશે? સો ડેલ વી બાય ડેલ આઈ ઇન્ટુ ડીઆઈ પ્લસ ડેલ વી બાય ડેલ આર ઇન્ટુ ડીઆર. સો અહીંયા તમને મેં હિન્ટ આપી છે. આ હિન્ટનો ઉપયોગ કરી આપે આ એક્ઝામ્પલ આગળની જેમ જ ગણવાનો છે. એ રીતે જ જેવી રીતે લંબચોરસની વાત હતી એવી રીતે લંબઘનની વાત અહીંયા આપેલી છે. અહીં વોલ્યુમની વાત કરવાની છે. સો વોલ્યુમ વી કેવી રીતે આપી શકાય? સો એલ બી એચ. અહીંયા આપણને એલ બી અને એચ એની કિંમતો આપેલી છે. એલ એટલે આપણે માની લો કે લંબાઈ કહી દઈએ. સો એ છે 2 સેન્ટીમીટર, બી એટલે કે પહોળાઈ 5 સેન્ટીમીટર, હાઇટ એચ એટલે કે 10 સેન્ટીમીટર આપેલી છે. અને ફરીથી અહીંયા આપણને જો વોલ્યુમમાં ફેરફાર શોધવાનો હોય એટલે કે એમાં ક્ષતિ શોધવાની હોય સો આપણે અહીંયા શું કરીશું? સો વી એ 3 વેરિયેબલનું ફંક્શન છે એટલે ડેલ વી બાય ડેલ એલ ઇન્ટુ ડીએલ, ડેલ વી બાય ડેલ બી ઇન્ટુ ડીબી પ્લસ ડેલ વી બાય ડેલ એચ ઇન્ટુ ડીએચ વડે શોધીશું. સો અહીંયા પણ આપને મેં હિન્ટ આપેલી છે. એ હિન્ટનો ઉપયોગ કરી આપણે આ બંને એક્ઝામ્પલ ગણવાના છે. આગળ જોઈએ તો સમપરિમાણીય વિધેય એટલે કે હોમોજીનિયસ ફંક્શન વિશે વાત કરવાની છે. સો એ શું છે પહેલાં તો એ થોડુંક જાણી લઈએ અને ત્યારબાદ એના વિશે વધુ માહિતી મેળવીએ. સો વિધેય u = f(x, y) માટે જો f tx, ty = t(n) × f(x, y) અથવા તો f(x, y) = x(n) × phi of y/x થાય તો વિધેય u = f(x, y) ને ચલો x અને y નું n ઘાતીય સમપરિમાણીય વિધેય કહે છે. મિત્રો સમપરિમાણીય વિધેય એટલે આપણે એને ઇંગ્લિશમાં કહીશું હોમોજીનિયસ ફંક્શન, અને n ઘાતીય એટલે તમે એને કહી શકો n ડિગ્રી. ઘાત એટલે ડિગ્રી એટલે કે n ડિગ્રીનું હોમોજીનિયસ ફંક્શન કહીશું. સો અહીં શું કરેલું છે? f ફંક્શન જે છે એમાં એક્સની જગ્યાએ tx અને વાયની જગ્યાએથી ty મૂકવામાં આવે. જો x ને y બંનેની કિંમત આ રીતે રિપ્લેસ કરીએ અને જો આપણને t ની કંઈક પાવર બહાર નીકળે કોમન અને ફંક્શન પરત મળે f(x, y) પરત મળે આ કેસ, અથવા તો ધારો કે આપણા ઓરિજિનલ ફંક્શન f(x, y) માંથી x ની કંઈક ઘાત આપણે બહાર લઈ શકીએ
અને બાકીનું ફંક્શન એ વાય અપોન એક્સના ફંક્શન તરીકે પ્રદર્શિત કરી શકાય. સો આ કેસમાં આપણને બંનેમાં અહીંયા જોઈ શકાય છે અહીંયા એન ઘાત અને એન ઘાત મળેલું છે, એટલે આ ફંક્શન જે છે યુ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ વાય એ એન ઘાતનું સમપરિમાણીય વિધેય કહેવાય. સમપરિમાણીય એટલે કે દરેક પદ એનું જે છે એના દરેકની ઘાત સમાન હોવી જોઈએ. સો અહીં મેં કંઈક ઉદાહરણ લખેલા છે કે નીચેના વિધેયો સમપરિમાણીય છે કે નહીં એ આપણે જોવું છે, તો જ આપણને ખબર પડે કે આ ડેફિનેશન શું કહેવા માગે છે. સો આપણે સૌપ્રથમ એક નંબર જે ફંક્શન આપ્યું છે એ છે એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2xy. સો મિત્રો શું કરીશું, અહીં આપણે એક્સની જગ્યાએ tx અને વાયની જગ્યાએ ty મૂકીને ચેક કરીએ. શું થાય છે જોઈએ. સો ટી સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 2 એક્સની જગ્યાએ tx મૂકીએ, વાયની જગ્યાએ ty મૂકીએ તો આપણને શું જોવા મળે છે, અહીંથી હું ટી સ્ક્વેર કોમન લઈ શકું એમ છું. સો જો હું ટી સ્ક્વેર કોમન લઉં તો પહેલા પદમાં વચ્ચે છે એક્સ સ્ક્વેર, અહીંથી પણ ટી ઇન્ટુ ટી સ્ક્વેર મેં કોમન લઈ લીધા છે, બચે છે 2xy. સો જોઈ શકાય છે કે આપણું ફંક્શન એફ એક્સ વાય પરત મળે છે, એટલે કે ટી રેઝ ટુ 2 એફ એક્સ વાય. સો અહીંયા ટીની બે ઘાત બહાર નીકળે છે અને ફંક્શન પરત મળે છે, એટલા માટે આપણે કહી શકાય કે એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2xy એ n બરાબર 2 ઘાતીય સમ પરિમાણીય વિધેય છે. નંબર 2 જોઈએ. ફંક્શન આપેલું છે tan ઇન્વર્સ y અપોન x. સો ફરીથી લખીશું એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ y અપોન x, અને આમાં જોઈ શકાય છે કે આ એ y અપોન એક્સના ફંક્શન તરીકે જ લખેલું છે. આમાં y અપોન એક્સનું ટર્મ આપેલું છે અને આ ફંક્શન y અપોન એક્સના ફંક્શન તરીકે ગણી શકાય. સો આપણે અહીંયા બીજી ડેફિનેશનનો ઉપયોગ જો કરવો હોય તો આગળ એક્સની કેટલી ઘાત લખી શકાય, કોઈ ઘાત નથી, એટલે કે એક્સની 0 ઘાત લખી શકાય. માટે આપણે અહીંયા બીજી ડેફિનેશન ઉપરથી n કેટલા મળે છે 0, અને ફંક્શનને આપણે y અપોન એક્સની ભાષામાં લખી શકીએ છીએ. સો શું થશે, એને આપણે લખવું હોય તો અહીં f એ n બરાબર 0 ઘાતીય સમ પરિમાણીય વિધેય છે. એ જ રીતે મિત્રો નંબર 3 માં ફંક્શન શું આપેલું છે, એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ વાય સ્ક્વેર. સો આમાં જોઈએ, સો જો હું એક્સની જગ્યાએ tx અને વાયની જગ્યાએ ty મૂકીને જોવા જાઉં, સો મને મળે છે અહીંયા ટી ક્યુબ એક્સ ક્યુબ, બીજા પદમાં મળે છે ટી સ્ક્વેર વાય સ્ક્વેર. અને જો હું કંઈક ટીની ઘાત કોમન લઉં, માની લો કે હું ટીની 2 ઘાત કોમન લઈ શકું એમ છું, સો મને પહેલા પદમાં એક ટી એમના એમ વધે છે એક્સ ક્યુબ અને અહીં વાય સ્ક્વેર. સો આ જોવા જાઓ મિત્રો, સો અહીંયા ટીની 2 ઘાત અને જો ફંક્શન આપણું પરત લેવાનું હોય સો કંઈક આવું થવું જોઈએ, પરંતુ અહીંયા ટી અંદર રહી જાય છે, એના કારણે આ ફંક્શન પરત મળતું નથી, એટલે આ ઇક્વલ કરી શકાય નહીં. એટલે આવું કોઈ પણ સ્વરૂપ આપણે અહીંયા મેળવી શકીશું નહીં, એટલે કે એફ ટી એક્સ ટી વાય ઇઝ ઇક્વલ ટુ ટી રેઝ ટુ n ઇન્ટુ એફ એક્સ વાય થાય, આવો કોઈ n આપણને મળશે નહીં, ટીની કોઈ ઘાત એવી પોસિબલ થશે નહીં. માટે આપણે કહી શકીશું કે એફ એક્સ વાય એક્સ ક્યુબ પ્લસ વાય સ્ક્વેર એ સમ પરિમાણીય વિધેય નથી. તો મિત્રો સમપરિમાણીય વિધેય હોય અને ન હોય એ પ્રકારના આપણે એક્ઝામ્પલ જોયા છે, એટલે આપણને કોઈ પણ વિધેય જોઈને તરત જ ખબર પડી જાય કે વિધેય સમપરિમાણીય છે કે કેમ. આગળ જોઈએ કે સમપરિમાણીય વિધેય માટે એક ઇમ્પોર્ટન્ટ થિયરમ આપણે જોવું છે, એનું નામ છે ઓઇલર્સ થિયરમ. એને ગુજરાતીમાં આપણે યુલર થિયરમ પણ કહેતા હોઈએ છીએ. સો યુલરનું પ્રમેય શું કહેવા માગે છે, સો જો u ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ વાય એ એક્સ અને વાયમાં n ઘાતીય સમપરિમાણીય વિધેય હોય તો x ઇન્ટુ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ વાય ઇન્ટુ ડેલ યુ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ n u થાય. જ્યાં n શું છે, સો n અહીંયા આપેલો છે કે આપણે જે વિધેય આપેલું છે u
એ પોતે n ઘાતનું સમપરિમાણીય વિધેય હોય તો જ આપણે આ રિઝલ્ટનો ઉપયોગ કરી શકાય અને આપણને આ જે પ્રથમ કક્ષાના વિકલિત માટેનું આ સ્વરૂપ છે x ux પ્લસ y uy એટલે કે x ux પ્લસ y uy ઇઝ ઇક્વલ ટુ nu થાય. આ રિઝલ્ટનો આપણે ત્યારે જ ઉપયોગ કરી શકીશું જ્યારે ફંક્શન આપણું હોમોજીનિયસ હોય એટલે કે સમપરિમાણીય વિધેય હોય. એના ઉપરથી એનો ઉપપ્રમેય એટલે કે કોરોલરી જોઈએ. જેવી રીતે અહીંયા એક ઓર્ડરનું વિકલિત માટેનું જે સૂત્ર છે એવું જ એક સ્વરૂપ અહીંયા બે કક્ષાના વિકલિત માટે આપેલું છે x સ્ક્વેર ડેલ ટુ યુ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ 2xy ઇન્ટુ ડેલ ટુ યુ બાય ડેલ એક્સ ડેલ વાય પ્લસ વાય સ્ક્વેર ડેલ ટુ યુ બાય ડેલ વાય સ્ક્વેર. તો આની કિંમત પણ મિત્રો આપણે શોધી શકીએ છીએ આની મદદથી. એ થશે n ઇન્ટુ n માઇનસ 1 યુ. ફરીથી n શું છે? તો જે ઓરિજિનલ ફંક્શન આપણું યુ હતું એ જે હોમોજીનિયસ ફંક્શન હોય તો એની ઘાત છે. સો આ એક ઉપપ્રમેય છે. એવી રીતે જ ઉપપ્રમેય 2. માની લો કે કોઈ ફંક્શન z ઇઝ ઇક્વલ ટુ fu સ્વરૂપમાં દર્શાવેલું હોય જ્યાં z એ કોઈક xyનું ફંક્શન હોય અને એ n ઘાતીય સમપરિમાણીય વિધેય હોય. અહીંયા u સીધે સીધું જે લખેલું છે એ માની લો કે સમપરિમાણીય ન હોય પરંતુ z ઇઝ ઇક્વલ ટુ fu પ્રકારનું જે ફંક્શન છે એ સમપરિમાણીય વિધેય હોય અને એની ઘાત n હોય તો એ કેસમાં પણ આપણે પ્રથમ કક્ષાના વિકલિતનું જે સ્વરૂપ છે x ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ યુ બાય ડેલ વાયની કિંમત જેવી રીતે અહીંયા n યુ થતી હતી કારણ કે અહીંયા યુ ફંક્શન પોતે જ હોમોજીનિયસ હતું. અહીંયા યુ જોઈએ તો યુ બરાબર લખવું હોય સો f ઇનવર્સ z થાય. એટલે કે અહીંયા જે યુ આપેલું છે એ કદાચ હોમોજીનિયસ ફંક્શન ન હોય તો પણ જો આ કન્ડિશનનું પાલન થતું હોય તો એ કેસમાં આપણને આની વેલ્યુ મળશે n ઇન્ટુ fu અપોન f ડેશ યુ. એટલે કે આપણે fu ફંક્શનનો ઉપયોગ અહીંયા કરી અને આ કિંમત શોધવાની છે. એ રીતે જ દ્વિતીય કક્ષાના વિકલિત માટેનું જે ટર્મ છે આ પદની કિંમત કેટલી થાય? સો એ થશે gu ઇન્ટુ બ્રેકેટ g ડેશ યુ માઇનસ 1. આ gu શું છે મિત્રો? તો જે પ્રથમ કક્ષાના ડેરિવેટિવ માટેનું જે સૂત્રમાં આપણને જે કિંમત મળે છે રાઈટ હેન્ડ સાઈડ સો આ કિંમતને આપણે GU કહી દેવાનું છે. અહીંયા જે ટોટલ વેલ્યુ આપણને મળવાની છે જે કંઈ ફંક્શન હોય એને આપણે GU કહી દઈશું અને એ GUનો ઉપયોગ આપણે આ દ્વિતીય કક્ષાના વિકલિત માટેનું જે આ પદ છે એ શોધવા માટે કરીશું. સો આના એક્ઝામ્પલ જોઈએ ને તો વધારે ખબર પડે. અહીં એક એક્ઝામ્પલ આપેલો છે કે નીચેના વિધેય માટે યુલરનું પ્રમેય ચકાસો. તો યુલરનું પ્રમેય શું છે એ આપણને ખબર હોવી જોઈએ અને પછી એની ચકાસણી કરવાની છે. તો ચકાસણી માટે યુલરનું પ્રમેય સૌ પ્રથમ તો જે ફંક્શન હોય એ હોમોજીનિયસ હોય તો એના માટેનું જ એક પરિણામ છે. તો સૌ પ્રથમ તો આપણને જે યુ આપેલો છે એ શું છે? સો યુ એક્સ વાય ફંક્શન શું આપેલું છે આપણને? સો એક્સ સ્ક્વેર. આને મિત્રો હું આ રીતે લખી શકું એમ છું log ઓફ એક્સ બાય વાય. અને પહેલાં તો હોમોજીનિયસ છે કે નહીં એ જોવું હોય સો હું શું કરીશ એક્સની જગ્યાએ tx અને yની જગ્યાએ ty મૂકીને પણ ચેક કરી શકું અથવા તો xની પાવર કોમન લઈને પણ કામ કરી શકું. સો અહીંયા u એક્સ વાય બરાબર મને સીધે સીધું એક્સ સ્ક્વેર ઇન્ટુ ફાઈ વાય અપોન એક્સ દેખાય છે. સો વાય અપોન એક્સ અહીંયા તો એક્સ અપોન વાય છે સો આને લખી શકાય એક્સ સ્ક્વેર લોગ 1 અપોન વાય બાય એક્સ. તો એ એક્સ અપોન વાય થશે અને આ દેખી શકાય છે કે આ ફંક્શન એ વાય અપોન એક્સનું ફંક્શન છે એને આપણે ફાઈ વાય બાય એક્સ કહી દઈએ. તો મિત્રો જે બીજી ડેફિનેશન હતી એનું પાલન થાય છે અને અહીંયા ઘાત કેટલી દેખાય છે? 2. સો માટે યુ એ n બરાબર 2 ઘાતીય સમપરિમાણીય વિધેય છે. માટે યુલરના પ્રમેય અનુસાર શું થવું જોઈએ? x ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ યુ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ nu અને n બરાબર કેટલા મળ્યા છે અહીંયા? 2 એટલે કે 2u થવું જોઈએ તો જ આ યુલરનું પ્રમેય ચકાસાય છે એવું કહેવાય. સો ચકાસણી કરવી હોય તો આ રિઝલ્ટ થવું જોઈએ જે આપણે સાબિત કરવાનું છે. માટે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે આ વેલ્યુ શોધવી પડે અને રાઈટ સાઈડ આપણને 2u મળવું જોઈએ. તો સૌ પ્રથમ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શોધવા માટે શું કરીએ તો આપણે ચકાસણી કરીએ. તો ચકાસણી કરવી હોય
સો ડેલ યુ બાય ડેલ એક્સ આપણે સૌ પ્રથમ શોધવા પડે અને ડેલ યુ બાય ડેલ એક્સ શાના ઉપરથી શોધીશું? આપણને યુ આપેલા છે. સો ડેલ યુ બાય ડેલ એક્સ એટલે કે એક્સની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો સૌ પ્રથમ આપણે આ એક્સ સ્ક્વેરનું 2x કરી દઈએ અને આ અંદરનો જે બ્રેકેટ છે એને એમના એમ લખી દઈએ. એને હું log ઓફ એક્સ માઇનસ log y લખવાને બદલે હું એક્સ બાય વાય લખી દઉં છું શોર્ટમાં. એવી રીતે હવે આ ટર્મ એમના એમ મૂકી દઈએ પ્લસ એક્સ સ્ક્વેર એમના એમ અને આપણે વિકલન કરવાનું છે આ બ્રેકેટનું. તો log એક્સનું વિકલન થશે 1/x માઇનસ 1/y log yનું 0 થશે. સો અહીં 2x log x બાય વાય પ્લસ x મળે છે. તો ફરીથી એકવાર જોઈએ. સૌ પ્રથમ એક્સ સ્ક્વેરનું વિકલન કરીએ છીએ 2x થશે. એ વખતે આ બ્રેકેટ એટલે કે log x/y એમના એમ પ્લસ એક્સ સ્ક્વેર એમના એમ મૂકીશું અને બ્રેકેટનું વિકલન તો બ્રેકેટમાં log xનું વિકલન થશે 1/x અને log yનું 0 થશે. આપણે એક્સની સાપેક્ષમાં વિકલન કરી રહ્યા છીએ અને એ જ રીતે ડેલ યુ બાય ડેલ વાય અહીંયા આપણને શું મળી ગયું છે? ડેલ યુ બાય ડેલ એક્સ. હવે આપણે ડેલ યુ બાય ડેલ વાય શોધવાના છીએ. સો વાયની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો એક્સ સ્ક્વેર અચળ છે એમના એમ મૂકીએ અને બ્રેકેટમાં જે છે એનું વિકલન કરીએ. સો log xનું 0 થશે અને log yનું 1/y. તો અહીંયા મિત્રો મળે છે માઇનસ એક્સ સ્ક્વેર અપોન વાય. તો હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ એક્સ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ યુ બાય ડેલ વાયમાં આ કિંમતો મૂકીએ. સો એક્સ ડેલ યુ બાય ડેલ એક્સ આપણને કેટલા મળ્યા છે? સો 2x log x અપોન વાય પ્લસ એક્સ મળ્યા છે પ્લસ વાય સાથે આપણે ડેલ યુ બાય ડેલ વાય મૂકવા છે અને એ વેલ્યુ કેટલી મળી છે? માઇનસ એક્સ સ્ક્વેર અપોન વાય. આનું સાદુરૂપ આપીએ એક્સને અંદર મલ્ટીપ્લાય કરીએ. સો 2x સ્ક્વેર log x અપોન વાય પ્લસ એક્સ સ્ક્વેર અહીંયાથી વાય કેન્સલ થઈ જશે તો બચશે માઇનસ એક્સ સ્ક્વેર અને મિત્રો જોઈ શકાય છે કે આ બંને પદો સેમ છે ઓપોઝિટ છે કેન્સલ થઈ જશે. આપણી પાસે વધશે 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર log x અપોન વાય એટલે કે 2 અને આ શું છે? એક્સ સ્ક્વેર log x બાય વાય એ પોતે શું છે? એ પોતે ફંક્શન u છે એટલે કે 2u અને આ મળે છે જમણી બાજુ એટલે કે RHS રાઈટ હેન્ડ સાઈડ. સો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે u ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર log x અપોન વાય માટે યુલરનું પ્રમેય ચકાસાય છે. સો એ રીતે જ મિત્રો આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈએ કે યુ એ જો એક્સ વાય ઝેડનું ફંક્શન હોય. આપણે આગળ જોયું તો એક્સ ને વાયનું ફંક્શન હતું. એ જ રીતે જો મિત્રો આપણું જે યુ ફંક્શન છે એ એક્સ વાય ઝેડનું ફંક્શન હોય તો એક્સ વાય બાય ઝેડ પ્લસ વાય ઝેડ બાય એક્સ પ્લસ ઝેડ એક્સ બાય વાય હોય તો આ સૌ પ્રથમ આપણે એને હોમોજીનિયસ છે કે નહીં ચેક કરીએ. સો યુ આપણે એને ટી વાળી મેથડથી કરીએ તો યુ ટી એક્સ ટી વાય ટી ઝેડ શું થાય? સો અહીંયા ઉપર ટી મૂકીએ એક્સની જગ્યાએ ટી એક્સ વાયની જગ્યાએ ટી વાય. સો આપ જોઈ શકો ટી સ્ક્વેર એક્સ વાય થશે નીચે ટી ઝેડ થશે. એ રીતે જ અહીંયા ટી સ્ક્વેર વાય ઝેડ થશે અહીંયા ટી એક્સ થશે. એ જ રીતે મિત્રો અહીંયા ટી સ્ક્વેર ઝેડ એક્સ થશે અને છેલ્લે વાયની જગ્યાએ અહીંયા ટી વાય. અહીંયાથી એક ટી દરેક પદમાંથી કેન્સલ થવાનો છે અને દરેક પદમાં એક ટી બચવાનો છે. તો એ ટીને આપણે બહાર લઈ લઈએ. સો અંદરનું જે ફંક્શન લખીએ આપણે તો એક્સ વાય બાય ઝેડ પ્લસ વાય ઝેડ બાય એક્સ પ્લસ ઝેડ એક્સ બાય વાય અને આ ફંક્શન પોતે શું છે? સો ટીની એક ઘાત અને આપણું ફંક્શન યુ એક્સ વાય ઝેડ પરત. સો અહીં જોઈ શકાય છે કે યુ એ એન બરાબર એક ઘાતીય સમપરિમાણીય વિધેય છે. તો મિત્રો હવે આપણે યુલરનું પ્રમેય ચકાસવાનું છે. સો ફરીથી અહીંયા પણ આપણે ચકાસણી કરવી જોઈએ. તો ચકાસણી માટે શું થવું જોઈએ કે અહીં આપણે સાબિત શું કરવું પડે? અહીં આપણે એક્સ યુ એક્સ પ્લસ વાય યુ વાય પ્લસ ઝેડ યુ ઝેડ ઇક્વલ ટુ એન યુ અને એન બરાબર કેટલા મળે છે? 1 એટલે કે
યુ થવું જોઈએ. સો આ લેફ્ટ હેન્ડ સાઈડની કિંમત આપણે શોધવી હોય તો શું કરીએ? તો સૌ પ્રથમ આપણે યુ એક્સ શોધીએ. યુ એક્સ એટલે યુનું એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ. સો આ યુ જોઈએ અને આપણે એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ આનું શોધતા જઈએ. સો એક્સની સાપેક્ષમાં કરતા હોય ત્યારે વાય ઝેડ અચળ. સો અહીંયા વાય અપોન ઝેડ થશે અચળ, એમના એમ એક્સનું 1 થશે. અહીં એક્સ નીચે છે એટલે 1 અપોન એક્સનું -1 અપોન એક્સ સ્ક્વેર થશે. તો વાય ઝેડ એમના એમ નીચે એક્સ સ્ક્વેર થઈ જશે અને અહીંયા એક્સ ફરીથી ઉપર છે એટલે ઝેડ બાય વાય એમના એમ એક્સનું 1. અને એટલા માટે આપણે જો એક્સ યુ એક્સ, કારણ કે અહીંયા અમારે લેફ્ટ હેન્ડ સાઈડ એક્સ યુ એક્સની વેલ્યુ શોધવાની છે, તો અહીંયા જ એક્સને મલ્ટીપ્લાય કરી દઈએ. સો એક્સ યુ એક્સ શું થશે એ ખબર પડી જાય. સો એક્સ વાય બાય ઝેડ, અહીંથી એક્સ એક્સ કેન્સલ થશે, મળશે વાય ઝેડ બાય એક્સ પ્લસ અહીંયા એક એક્સ મલ્ટીપ્લાય થશે એટલે ઝેડ એક્સ બાય વાય. એ જ રીતે યુ વાય શું થશે? સો વાયની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીએ તો વાય અહીંયા છે, સો એક્સ અપોન ઝેડ એમના એમ. બીજા પદમાં વાય અહીંયા છે, સો ઝેડ અપોન એક્સ એમના એમ. અને અહીંયા વાય નીચે છે, સો માઇનસ ઝેડ એક્સ એમના એમ. નીચે વાય સ્ક્વેર થશે. અને જો આને વાય સાથે મલ્ટીપ્લાય કરીએ તો શું મળશે? અહીંયા એક્સ વાય બાય ઝેડ, અહીંયા પણ વાય આવશે એટલે પ્લસ વાય ઝેડ બાય એક્સ, અને અહીંયાથી એક વાય કેન્સલ થઈ જશે, સો માઇનસ ઝેડ એક્સ બાય વાય. એ રીતે જ યુ ઝેડ શું થાય? સો ઝેડની સાપેક્ષમાં આનું વિકલન કરીએ તો પ્રથમ પદમાં આવશે માઇનસ એક્સ વાય અપોન ઝેડ સ્ક્વેર. ઝેડ નીચે છે એટલા માટે, અહીંયા ઝેડ ઉપર છે, સો વાય અપોન એક્સ એમના એમ ઝેડનું 1, અહીંયા પણ એક્સ અપોન વાય એમના એમ ઝેડનું 1. અને હવે આપણે આને ઝેડથી મલ્ટીપ્લાય કરીએ તો જો ઝેડથી મલ્ટીપ્લાય કરીએ તો શું થશે? માઇનસ એક્સ વાય બાય ઝેડ પ્લસ વાય ઝેડ બાય એક્સ પ્લસ એક્સ ઝેડ બાય વાય. સો મિત્રો હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શોધીએ એટલે કે એક્સ યુ એક્સ પ્લસ વાય યુ વાય પ્લસ ઝેડ યુ ઝેડ શું થાય છે? સો આ દરેક કિંમત આપણે અહીંયા મૂકીશું. સો એક્સ યુ એક્સની કિંમત અહીંયા છે, વાય યુ વાય અહીંયા છે, ઝેડ યુ ઝેડ અહીંયા છે. સો આપણે લખી દઈએ. સો એક્સ વાય બાય ઝેડ માઇનસ વાય ઝેડ બાય એક્સ પ્લસ ઝેડ એક્સ બાય વાય પ્લસ એક્સ વાય બાય ઝેડ પ્લસ વાય ઝેડ બાય એક્સ માઇનસ ઝેડ એક્સ બાય વાય. અને છેલ્લે છે માઇનસ એક્સ વાય બાય ઝેડ પ્લસ વાય ઝેડ બાય એક્સ પ્લસ ઝેડ એક્સ બાય વાય. તો જોઈએ આ માઇનસ વાય ઝેડ બાય એક્સ છે એ પ્લસ વાય ઝેડ બાય એક્સ જોડે કેન્સલ થશે. એ રીતે માઇનસ ઝેડ એક્સ બાય વાય છે એ પ્લસ ઝેડ એક્સ બાય વાય. અને એ રીતે અહીંયા માઇનસ એક્સ વાય બાય ઝેડ છે એ પ્લસ એક્સ વાય બાય ઝેડ સાથે કેન્સલ કરીએ. સો અહીંયા શું મળ્યું આપણને? એક્સ વાય બાય ઝેડ વધે છે, અહીંયા મિત્રો વધે છે વાય ઝેડ બાય એક્સ, અને છેલ્લે ઝેડ એક્સ બાય વાય. અને આ શું છે એ જોઈ શકાય છે કે યુ ફંક્શન પરત મળે છે આપણને, માટે 1 ઇન્ટુ યુ થાય છે અને જે છે આર એચ એસ, જે આપણે સાબિત કરવાનું હતું અહીંયા. સો માટે યુ ઇઝ ઇક્વલ ટુ જે ફંક્શન આપણું છે એક્સ વાય બાય ઝેડ પ્લસ વાય ઝેડ બાય એક્સ પ્લસ ઝેડ એક્સ બાય વાય માટે યુલરનું પ્રમેય ચકાસાય છે. તો આગળ જોઈએ આપણે. અહીં થોડાક એક્ઝામ્પલ આપેલા છે જેના માટે ફરી આપણે કામ કરવાનું છે કે યુલરનું પ્રમેય ચકાસવાનું છે. શું કરવાનું છે? યુ ઇઝ ઇક્વલ ટુ અંડરવુડ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એટલે કે જો એક્સ વાય ઝેડનું ફંક્શન હોય તો સૌ પ્રથમ આપણે આની ડિગ્રી શોધવાની છે. જો એ હોમોજીનિયસ હોય તો જ આપણે યુલરનું પ્રમેય ચકાસણી કરી શકશું. જો એ ફંક્શનમાં અહીં દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લખું, યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય ક્યુબ. હમણાં આપણે આગળ જોયું હતું એમ આની કોઈ ડિગ્રી મળશે નહીં, એટલે કે આ હોમોજીનિયસ થશે નહીં. માટે યુલરના પ્રમેયની વાત જ આવતી નથી. માટે આના માટે યુલરના પ્રમેયની ચકાસણી થવાની નથી, કારણ કે અહીંયા એન મળવાનો જ નથી. એટલે એ જોવું જોઈએ આપણે. અહીં આ 1 2 3 એ ત્રણેય એક્ઝામ્પલમાં એ હોમોજીનિયસ ફંક્શન આપેલા છે. આપણે અહીં આપને હિન્ટ માટે કહી દઉં છું કે જે ડિગ્રી છે એ કેટલી થવાની છે. જો ટીએક્સ ટીવાય ટીઝેડ મૂકો તો અહીંયા ટી સ્ક્વેર કોમન નીકળે અંદરથી અને એનું સ્ક્વેર રૂટ થઈ જાય, એટલે કે બહાર ખાલી ટીની 1 ઘાત નીકળે.
એટલે n બરાબર 1 ડિગ્રીનું હોમોજીનિયસ ફંક્શન થવાનું છે. અહીંયા જો દેખવામાં આવે તો tx ty મૂકીએ તો બ્રેકેટમાંથી t નીકળે, પરંતુ ઉપર ઘાત એક 1/3 છે. સો n ઇક્વલ ટુ કેટલા થશે? ટીની પણ 1/3 ઘાત, એટલે કે જે ઘાત હશે 1/3 થશે. અને એવી રીતે આ y અપોન એક્સનું પોતાનું જ ફંક્શન જ કહી શકાય, એટલે આગળ ટીની 0 ઘાત કહી શકાય, એટલે n બરાબર 0 ડિગ્રી છે. એટલે ત્રણેય એક્ઝામ્પલ આપે કરવાના નથી, અહીંયા કોઈ n મળવાનો નથી, અવ્યાખ્યાયિત કહી શકાય. એટલે આના માટે યુલરનું પ્રમેય ચકાસણી કરવાની નથી થતી, એટલે કે ચકાસણી થતી નથી એવું આપણે કહેવાનું છે. નેક્સ્ટ જોઈએ, આ એક એક્ઝામ્પલ છે મિત્રો, એ જોઈએ કે u ઇઝ ઇક્વલ ટુ સેક ઇનવર્સ એક્સ અપોન વાય પ્લસ ટેન ઇનવર્સ વાય અપોન એક્સ હોય તો સાબિત કરો કે એક એક્સ યુએક્સ પ્લસ વાય યુવાય ઇઝ ઇક્વલ ટુ 0. 2 નંબરમાં દ્વિતીય કક્ષાના વિકલિત માટેનું પરિણામ છે. આ ટર્મ છે એક્સ સ્ક્વેર યુ એક્સ એક્સ પ્લસ 2xy યુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર યુ વાય વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે આની કિંમતો કેવી રીતે શોધીએ? આપણે સાબિત કરવાનું છે કે આની કિંમત 0 છે અને આની કિંમત પણ 0 છે, પરંતુ એ કિંમત શોધવાની કેવી રીતે? તો અહીં મિત્રો જ્યારે પણ આપને આ પ્રકારનું કોઈ ટર્મ દેખાય કે આ પ્રકારનું કોઈ ટર્મ દેખાય તો સૌ પ્રથમ આપણે ટ્રાય કરવાનો કે જો યુલરનું પ્રમેય ત્યાં સાબિત થતું હોય, આ વિધેય જો સમપરિમાણી વિધેય હોય તો એ કેસમાં આની કિંમતો યુલરના પ્રમેયથી ઇઝીલી મળી શકે. તો સૌ પ્રથમ આપણે જોવું જોઈએ કે યુ ફંક્શન એ હોમોજીનિયસ છે કે નહીં, સમપરિમાણીય છે કે નહીં. તો લખીએ, યુ એ ફંક્શન છે એક્સ અને વાયનું, કેવી રીતે આપેલું છે? સેક ઇનવર્સ એક્સ અપોન વાય પ્લસ ટેન ઇનવર્સ વાય અપોન એક્સ. તો સૌ પ્રથમ આ હોમોજીનિયસ છે કે નહીં, ને હોય તો એની ડિગ્રી શોધવી પડે. તો અહીં મિત્રો જોઈ શકાય છે કે એક્સ અપોન વાય અને વાય અપોન એક્સ છે, એટલે આ પૂરેપૂરું એ વાય અપોન એક્સના ફંક્શન તરીકે દર્શાવી શકાય એવું છે. તો આગળ ટીની કોઈ ઘાત નથી, એટલે કે અહીંયા એક્સ લખ્યું છે ને, તો આપણે શું લખવું પડે? એક્સની કોઈ ઘાત નથી, એટલે કે એક્સની 0 ઘાત છે. માટે અહીંયા કેટલી ડિગ્રી? n બરાબર 0 ડિગ્રી, એટલે કે u એ n બરાબર 0 ઘાતીય સમપરિમાણીય વિધેય છે. અને જો એ n બરાબર 0 ઘાતીય સમપરિમાણીય વિધેય હોય તો યુલરનું પ્રમેય એના માટે સાચું છે. એટલે કે માટે યુલરના પ્રમેય અનુસાર આપણને એક્સ યુ એક્સ પ્લસ વાય યુ વાય, આ યુ એક્સ એ ફરીથી યાદ કરાવી દઉં આપણે, યુ એક્સ શું બતાવે છે? યુનું એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ, એટલે કે ડેલ યુ બાય ડેલ એક્સ છે. આપણે વારંવાર હું યાદ કરાવીશ, કારણ કે ઘણીવાર નોટેશનમાં સામાન્ય તકલીફ હોય તો કન્ફ્યુઝન ઊભું થતું હોય છે. સો યુ એક્સ બરાબર ડેલ યુ બાય ડેલ એક્સ છે, યુ વાય બરાબર ડેલ યુ બાય ડેલ વાય છે. સો એની કિંમત કેટલી હતી? n ઇન્ટુ યુ. શાના ઉપરથી આપણે કહી શકીએ છીએ? યુલરનું પ્રમેય. સો n ઇન્ટુ યુ થાય. ચલો n કેટલા મળ્યા આપણને? અહીં જોઈ શકાય છે n બરાબર 0. સો જો 0 અહીંયા મૂકીએ તો 0 ઇન્ટુ યુ બરાબર 0 થાય, એટલે કે પ્રથમ ટર્મ છે એની કિંમત આપણે સાબિત કરી શક્યા 0. એવી રીતે જ નંબર 2નું જો સાદુરૂપ આપવાનું થાય તો એ ટર્મ છે એક્સ સ્ક્વેર યુ એક્સ એક્સ પ્લસ 2xy યુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર યુ વાય વાય. અને આની કિંમત શું હતી મિત્રો? યુલરના પ્રમેયની પ્રથમ જે ઉપપ્રમેય હતો એ યાદ કરીએ. સો શું લખ્યું હતું? એની કિંમત થઈ n ઇન્ટુ n માઇનસ 1 યુ. ચલો અહીં ફરીથી કિંમત મૂકીએ, n બરાબર 0 મળે છે, 0 માઇનસ 1 ટાઈમ્સ યુ, પરંતુ 0થી મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને હંમેશા આન્સર શું મળે? 0. એટલે કે આ બીજા પદ જે છે એની વેલ્યુ પણ આપણને કેટલી મળી? 0. સો આ રીતે આપણે યુલરના પ્રમેયની મદદથી ઇઝીલી આ રીતના ટર્મ્સની વેલ્યુઝ શોધી શકીએ છીએ, પરંતુ એ ત્યારે જ શોધી શકીએ જ્યારે આપેલું ફંક્શન એ હોમોજેનિયસ હોય તો. એ રીતે જ એક બીજો એક્ઝામ્પલ જોઈએ. એમાં આપેલું છે કે જો u ઇઝ ઇક્વલ ટુ log ઓફ એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ હોય તો એક્સ સ્ક્વેર યુ એક્સ એક્સ પ્લસ 2xy યુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર યુ વાય વાયની કિંમત શોધો.
તો આપણે અહીંયા બીજા પદની કિંમત શોધવાની છે. દ્વિતીય કક્ષાના વિકલિત માટેનું પદ છે એની કિંમત શોધવાની છે. પ્રથમ કક્ષાના વિકલિત માટેની અહીંયા કોઈ કિંમત શોધવાની વાત કરેલી નથી, પરંતુ જોઈએ શું થાય છે. તો સૌ પ્રથમ તો મિત્રો જે u આપેલો છે એ u કેવો છે. સો જો એને હું u એક્સ વાય ફોર્મમાં લખું તો એ છે log of x ક્યુબ માઇનસ વાય ક્યુબ. જો અહીંયા હું tx ty મૂકવા પ્રયત્ન કરું તો શું થાય છે જરા જોઈએ. તો અહીંયા મળે છે મને t ક્યુબ એક્સ ક્યુબ માઇનસ t ક્યુબ વાય ક્યુબ, અને એમાંથી t ક્યુબ કોમન લઈએ તો એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ બચે છે એમના એમ, આગળ log એમના એમ છે. પરંતુ આ t ક્યુબ ને આપણે આ લોગને ક્રોસ કરીને આવું કંઈક લખી શકતા નથી, એટલે કે આવું લખી શકીએ નહીં, કારણ કે t ક્યુબ એ લોગને ક્રોસ કરી શકે નહીં, એટલે આ ઇક્વલ થાય નહીં. માટે સીધું સીધું આપણે એમ જોવા જઈએ કે u ફંક્શન હોમોજીનિયસ છે તો એવું ક્યારેય થશે નહીં. તો શું કરી શકીએ મિત્રો, તો આગળ જે ઉપપ્રમેય 2 દેખ્યો હતો એમાં આપણું ફંક્શન કેવા પ્રકારનું હતું, એમાં ફંક્શન આપણું z ઇઝ ઇક્વલ ટુ કંઈક fu પ્રકારનું હતું, હે ને. તો u શું હશે, તો u એ કંઈક f ઇન્વર્સ z કહી શકાય એ પ્રકારનું હોય તો એમાંથી આપણે z બરાબર fu લખી શકીએ. અને આ જે z છે એ x અને y નું ફંક્શન હોવું જોઈએ, અને એ કેવું હોવું જોઈએ, હોમોજીનિયસ ફંક્શન હોવું જોઈએ. તો અહીંયા પણ મિત્રો જો આપણું આ અંદરનું ફંક્શન હોમોજીનિયસ છે, પરંતુ અહીંયા log ફંક્શનને જો આપણને લેફ્ટ સાઈડ લઈ જઈએ એટલે કે લોગનું પ્રતિવિધેય e⁻z એપ્લાય કરીએ તો શું થાય છે જોઈએ. અહીં u ઇઝ ઇક્વલ ટુ log x ક્યુબ માઇનસ વાય ક્યુબ હોય તો આપણે e⁻u શું થાય, તો x ક્યુબ માઇનસ વાય ક્યુબ થાય. અને જો આને આપણે સરખાવીએ e⁻u ને આપણે ફંક્શન fu કહી દઈએ અને આ જે ફંક્શન છે એને આપણે z કહી દઈએ, બરાબર ને. તો શું મળ્યું આપણને કે અહીં fu બરાબર જો આપણે e⁻u લઈએ તથા z બરાબર x ક્યુબ માઇનસ વાય ક્યુબ લઈએ તો આ જે z બરાબર x ક્યુબ માઇનસ વાય ક્યુબ ફંક્શન છે એ તો જોઈ શકાય છે, એમાંથી તો t ક્યુબ બહાર નીકળે છે, ફંક્શન પોતે વધે છે. માટે જો આ ફંક્શનની જ વાત કરવામાં આવે તો એ ફંક્શન તો n બરાબર 3 ડિગ્રીનું સમપરિમાણીય વિધેય છે, એટલે કે z એ n બરાબર 3 ઘાતીય સમપરિમાણીય વિધેય છે. સો શું કરીએ, અહીં આપણને z એ સમપરિમાણીય વિધેય આપેલું છે અને z બરાબર fu ફંક્શન હોય, એટલે કે જો આ પ્રકારની કન્ડિશન સેટિસ્ફાય થતી હોય સો એના માટે ઉપપ્રમેય 2 શું કહેતું હતું, ઉપપ્રમેય 2 માંથી આપણને x ux પ્લસ y uy ની કિંમત શું મળી હતી, n ઇન્ટુ fu અપોન f ડેશ u. આ આપણે યાદ રાખવાનું છે. સો અહીંયા પણ માટે એ યુલરના પ્રમેયની કોરોલરી ઉપપ્રમેય, એટલે આપણે અહીંયા પણ લખી શકીએ કે યુલરના ઉપપ્રમેય પરથી x ux પ્લસ y uy ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ fu અપોન f ડેશ u થાય. મિત્રો fu કેટલા છે આપણી પાસે, અહીં fu કેટલા આપેલા છે e⁻u. સો આ fu નો ઉપયોગ અહીંયા કરીશું અને n કેટલા મળ્યા આપણને, n કોની ઘાત છે, આની ઘાત છે, અને કેટલા મળ્યા છે 3. સો આ બે કિંમતોની ઉપયોગ કરીએ અહીંયા. સો 3 ફંક્શન છે e⁻u અને એનું પોતાનું જ વિકલન કરીએ તો e⁻u થાય, અહીંયા કેન્સલ થશે માટે આ કિંમત મળી 3. પરંતુ આપણને અહીંયા આ સેકન્ડ ડિગ્રીનું જે ટર્મ છે દ્વિતીય કક્ષાના વિકલિતવાળા પદની વાત કરીએ છીએ. સો ઉપપ્રમેય 2માં જ આપણે જોયું હતું કે એની વેલ્યુ કેટલી હતી. સો તથા x સ્ક્વેર u xx પ્લસ 2xy u xy પ્લસ y સ્ક્વેર u yy આની કિંમત કેટલી હતી, સો gu ઇન ધ બ્રેકેટ g ડેશ u માઇનસ 1. પરંતુ g ક્યાં છે, અહીંયા ક્યાંય g તો છે નહીં. સો આ ઉપપ્રમેય શું કહેતો હતો, આ જે પ્રથમ કિંમત મળે છે એને જ આપણે gu કહેવાનું છે અને એનો જ ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે.
સો શું કરીશું, અહીંયા પ્રથમ કક્ષાના વિકલિતમાનનું જે ટર્મ છે એની કિંમત આપણને 3 મળી. આ 3 ને જ આપણે શું કહી દેવાનું છે, GU કહો. માટે GU બરાબર 3 છે. સો અહીંયા GU ની વેલ્યુ મૂકી દઈએ 3. G નું વિકલન કરીએ એટલે કે જો GU બરાબર 3 એટલે અચળ હોય તો એનું વિકલન થશે 0 -1 એટલે કે આપણને વેલ્યુ મળે છે -3. સો આ એક્ઝામ્પલમાં શું થયું, યુ જો આ પ્રકારનું કોઈ ફંક્શન હોય જે સીધું હોમોજીનિયસ ન હોય પરંતુ આવા પ્રકારના કોઈ ફંક્શન અહીંયા જો અડચણ રૂપે હોય એને તમે લેફ્ટ સાઈડ ઓપરેટ કરો એટલે કે એનું પ્રતિવિધેય જો લઈ લો અને પછી જો અંદરના ફંક્શનને હોમોજીનિયસ ફોર્મમાં દર્શાવો અને લેફ્ટ સાઈડનું જે ફંક્શન બને એને FU કહી દો આ રીતે, તો આપણે આ ઉપપ્રમેયવાળા રિઝલ્ટની મદદથી આવી કિંમતો શોધી શકીએ છીએ. તો નવો એક્ઝામ્પલ જોઈએ મિત્રો, એક્ઝામ્પલ 3. તો જો z બરાબર x² tan ઇનવર્સ y અપોન x પ્લસ y³ sin ઇનવર્સ x અપોન y હોય તો એક x del z બાય del x પ્લસ y del z બાય del y, અહીંયા આ y છે જેને કરેક્ટ કરશું, 2x² del 2z બાય del x² પ્લસ 2xy del 2z બાય del x del y પ્લસ y² del 2z બાય del y², આ બંનેની કિંમતો શોધવાની છે. તો ફરીથી યાદ કરીએ કે જ્યારે આ પ્રકારના પદો આપણને જોવા મળે ત્યારે આપણને ઓઇલર થિયરમની યાદ આવી જોઈએ, એટલે કે સમપરિમાણીય વિધેય માટેનું ઓઇલરનું પ્રમેય જે છે જે આપણે જોયું છે. તો એના માટે સૌપ્રથમ શું થવું જોઈએ, આપણને ખબર છે કે પહેલાંની વેલ્યુ કંઈક NU ટાઈપની હતી પરંતુ એ ક્યારે હોય, તો સૌપ્રથમ આપણને જે આપેલું વિધેય છે અહીંયા z છે યુની જગ્યાએ, તો z જે છે એ સમપરિમાણીય વિધેય હોવું જરૂરી છે. તો સમપરિમાણીય વિધેયમાં આપણે ચકાસીએ કેવી રીતે ચકાસતા હતા, એની બે મેથડ હતી. તો એમાં સૌપ્રથમ આપણું જે z જો x ને y ના ફંક્શન સ્વરૂપે છે એને આપણે લખીએ, એ શું આપેલું છે, x² tan ઇનવર્સ y અપોન x પ્લસ y³ sin ઇનવર્સ x અપોન y. તો t વાળી મેથડ શું હતી, તો અહીંયા જો આપણે xની જગ્યાએ tx અને yની જગ્યાએ ty મૂકીએ તો અહીંયા શું થશે, t² x² થશે, અહીંયા tan ઇનવર્સ ty બાય tx થશે પ્લસ અહીંયા થશે t³ y³, અહીંયા થશે sin ઇનવર્સ tx અપોન ty. હવે જો મિત્રો આમાંથી આપણે ટીની જે ઘાત કોમન નીકળવાની છે એ મને લાગે છે અહીંયા આપણે જો t² જ કોમન નીકળે છે તો t² કોમન લઈએ તો અહીંયા શું બચે છે એ લખી દઈએ. અહીંયા બચે છે x² tan ઇનવર્સ, અહીંયાથી t કેન્સલ થશે એટલે કે y અપોન x બચે છે. અહીંયા એક t બચે છે મિત્રો, કારણ કે અહીંયા t² છે અહીંયા t³ છે એટલે t બચે છે, તો સાથે છે y³ અને અહીંયા છે sin ઇનવર્સ, અહીંયાથી પણ t કેન્સલ થઈ જશે એટલે x અપોન y. તો આપ જોઈ શકો છો કે અગાઉ જેમ કર્યું એમ ટીની જે પાવર હતી એ કોમન લેતા હતા અને અહીંયા જે વધતું હતું એ ફરીથી આપણને જે મૂળ ફંક્શન પરત મળતું હતું, પરંતુ આ ફંક્શન એ મૂળ ફંક્શન પરત નથી કારણ કે અહીંયા t વધારાનો છે, આના કારણે આ ફંક્શન મૂળ ફંક્શન આપણને પરત મળતું નથી. એટલે કે એ આવું કંઈક ટીની n પાવર ઇન્ટુ z xy સ્વરૂપનું કોઈ ફંક્શન આપણને મળતું નથી. માટે આપણે આ રીતે આ સમપરિમાણીય વિધેય સીધે સીધું z જે છે સમપરિમાણીય વિધેય નથી, માટે z એ સમપરિમાણીય વિધેય નથી. એમ છતાં આપણે આ પ્રૂવ કરવાનું છે, આની વેલ્યુ શોધવાની છે. તો કેવી રીતે કરશું, તો મિત્રો મને એમ એક ખ્યાલ આવે છે કે જો આ z જે બે પાર્ટનો બનેલો છે, એક છે આ પ્રથમ પાર્ટ x² tan ઇનવર્સ y અપોન x, બીજો પાર્ટ છે y³ sin ઇનવર્સ x અપોન y. એટલે કે જો z બરાબર હું u પ્લસ v લઉં બરાબર, તો u બરાબર હું લખી શકું પ્રથમ ભાગ એટલે કે x² tan ઇનવર્સ y અપોન x અને v બરાબર હું લખી શકું y³ sin ઇનવર્સ x અપોન y. તો હવે આપણી પાસે આ બે ફંક્શન થઈ ગયા છે. તો આ બંને વિધેયોને અલગ અલગથી આપણે જો ચકાસીએ કે હોમોજીનિયસ છે કે નહીં તો એની મદદથી આપણે કંઈક સાબિત કરી શકીએ એમ છે. તો સૌપ્રથમ જો આ યુની વાત કરીએ તો યુમાં અહીંયા શું જોવા મળે છે મિત્રો, તો યુમાં અહીંયા x² કોમન છે અને બાકીનું વિધેય એ y અપોન xના સ્વરૂપમાં છે. એટલે હું તમને ફરીથી એકવાર યાદ કરાવીશ કે જો
કોઈ પણ ફંક્શન યુ હોય અથવા તો એફ હોય, જે કંઈ હોય, તો યુ ફંક્શન જ્યારે પણ આપણે લખતા હોય તો એક્સ અને વાયના ફંક્શન સ્વરૂપે લખીએ છીએ. જો આમાંથી કોઈ એક્સની પાવર આપણે કોમન લઈએ, ધારો કે હું એક્સની એન પાવર કોમન લઉં અને આ જો ફંક્શન એ ફાઈ વાય અપોન એક્સના સ્વરૂપમાં ફેરવાઈ જાય, બરાબર છે, તો આ વાય અપોન એક્સના સ્વરૂપમાં ફેરવાયું એમ માની શકાય. અથવા તો ફરીથી જો આને લખવું હોય તો એક્સની એન પાવર કોમન લીધી છે અને વાય અપોન એક્સ આપણે જાણીએ છીએ કે વાય અપોન એક્સને આપણે કેવી રીતે લખી શકીએ, 1 અપોન એક્સ બાય વાય સ્વરૂપે લખી શકાય. એટલે આ ફંક્શન જે હતું એ વાય અપોન એક્સનું ફંક્શન હતું. જ્યારે આ વિધેય જે છે એ કોનું વિધેય દેખાઈ આવે છે, જે એક્સ અપોન વાયનું વિધેય છે. એટલે કે જો આને બીજા કોઈ ફંક્શન સ્વરૂપે લખવું હોય તો એક્સની એન પાવર 5 એક્સ અપોન વાયના વિધેય તરીકે. એટલે આ બંનેમાંથી કોઈ પણ હોય તો આપણે લખીએ કે એક્સની એન પાવર જો કોમન લઈએ તો ફાઈ એ વાય બાય એક્સનું ફંક્શન હોય તો પણ આપણે એને કહી શકીએ કે એ એન ઘાતીય સમપરિમાણીય વિધેય છે. અથવા ફરીથી સેમ એક્સની જ પાવર કોમન છે તો આ વાય અપોન એક્સનું ફંક્શન છે એને ઇક્વિવેલન્ટ બીજું ફંક્શન આપણે લખ્યું છે 5 એક્સ અપોન વાયનું ફંક્શન. તો એ રીતે પણ આપણે એને લખી શકીએ. તો આ બંને કેસમાં આ યુ છે એ એન ઘાતીય સમપરિમાણીય વિધેય છે. આ જ રીતે તમે એક્સની એન પાવરની જગ્યાએ વાયની એન પાવર કોમન કરીને પણ કામ કરી શકો, બરાબર છે. તો વાયની એન ઘાત જો કોમન હોય તે જ રીતે ધારો કે વી હોય, વીમાં અહીંયા એનું ફંક્શન કંઈક એક્સ અપોન વાય સ્વરૂપમાં હોય અને જો તમે વાયની કોઈક એન ઘાત કોમન લો તો એ કેસમાં આ ફંક્શન એ ફાઈ એક્સ અપોન વાય સ્વરૂપમાં ફેરવાઈ જાય માની લો. તો આપણે એને થોડીવાર માટે સાઈ ફંક્શન કહી દઈએ અહીંયા, જેથી કરીને આપ કન્ફ્યુઝ ના થાવ. સાઈ એક્સ અપોન વાય અને ફરીથી વાયની એન પાવર, જો હમણાં આપણે એક્સ અપોન વાય કે વાય અપોન એક્સના ફંક્શન હોય તો એને આપણે એક્સ અપોન વાયનું ફંક્શન પણ કહી શક્યું છે. એ રીતે અહીંયા પણ એક્સ અપોન વાયનું ફંક્શન છે એને સાઈ 1 અપોન વાય બાય એક્સ એવું લખી શકાય અને વાય બાય એક્સનું ફંક્શન અહીંયા છે માટે વાયની એન પાવર એને આપણે ફરીથી નવું ફંક્શન સાઈ 1 વાય બાય એક્સ ફંક્શન તરીકે લખી શકાય. એટલે આમ જો વાયની એન પાવર કોમન લો તો એક્સ બાય વાયનું ફંક્શન બાજુમાં વધે તો પણ ચાલે અને વાયની એન પાવર કોમન લઈએ અને વાય બાય એક્સનું ફંક્શન જો બાજુમાં વધે તો પણ ચાલે. અને આ બંને કેસમાં જે વાય છે એ વાયની એન ઘાત અહીંયા કોમન નીકળે છે માટે જે વી છે એ એન ઘાતીય સમપરિમાણીય વિધેય છે. તો અહીંયા મિત્રો એવા જ કોઈક ફંક્શન છે આપણી પાસે. જો યુ બરાબર આપણે એમ લખીએ કે યુમાં જે વેલ્યુ હતી એક્સ ને વાયની વેલ્યુ આપણે હાલ પૂરતી એમના એમ રાખીએ તો એક્સ સ્ક્વેર ટેન ઇનવર્સ વાય અપોન એક્સ છે. આપણે યુને ચેક કરીશું પહેલાં અને હવે યુ ટી એક્સ ટી વાય લઈને કામ કરીએ તો એ કેસમાં શું થશે અહીંયા, તો અહીંયા ટી સ્ક્વેર એક્સ સ્ક્વેર થશે અને અહીંયા ટેન ઇનવર્સ ટી વાય ટી એક્સ થશે. આ ટી ટી કેન્સલ થઈ જશે માટે એક્સ સ્ક્વેર ટેન ઇનવર્સ વાય અપોન એક્સ પોતે બચે છે. એટલે કે અહીંયા ટી સ્ક્વેરની સાથે આપણું ફંક્શન યુ એક્સ વાય પરત મળે છે. તો આમ મિત્રો અહીંયા આ જે છે એ યુ બે ઘાતીય માટે યુ એ એન બરાબર બે ઘાતીય સમપરિમાણીય વિધેય છે. એ જ રીતે આપણે જો વીની વાત કરીએ તો વી એક્સ વાય આપણને શું આપેલું છે, જે છે વાય ક્યુબ સાઇન ઇનવર્સ એક્સ અપોન વાય. એમાં પણ જો ટી એક્સ ટી વાય મૂકીએ આપણે બંને રીતે સાબિત કરી શકીએ મિત્રો. જે એની ઘાત છે એન બરાબર 2 ઘાતીય સમપરિમાણીય વિધેય સાબિત કર્યું એ આપણે ટી વાળી મેથડથી અથવા તો આવી એક્સ ને વાયની જે પાવર છે કોમન લેવાવાળી વાતથી પણ સાબિત કરી શકીએ છીએ. તો બંને રીતે આપણે સાબિત કરી શકીએ. તો અહીંયા ટી વાળી મેથડનો ઉપયોગ કરીએ ટી એક્સ ટી વાય મૂકવાથી આપણને મળે છે ટી ક્યુબ વાય ક્યુબ. અહીંયા થશે સાઇન ઇનવર્સ ટી એક્સ ટી વાય. શું થયું મિત્રો, ટી ક્યુબ કોમન નીકળશે, અહીંયા બચે છે વાય ક્યુબ સાથે સાઇન ઇનવર્સ એક્સ અપોન વાય જે પોતે ફંક્શન વી છે એટલે કે વી એક્સ ઇન વાય. તો હવે આ શું થયું, આ બતાવે છે કે અહીંયા 3 ઘાત કોમન નીકળે છે માટે વી એ એમ ઘાત કહીશું એને, તો એમ બરાબર 3
ઘાતીય સમપરિમાણીય વિધેય છે. સો આમ અહીંયા જે ફંક્શન હતું z એ સમપરિમાણીય નહોતું. જ્યારે એના બે કમ્પોનન્ટ u અને v સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ ત્યારે એ બંને કેવા છે? સમપરિમાણીય છે. હવે આપણે જાણીએ છીએ કે જો z બરાબર u પ્લસ v હોય અને જો આ z ને આપણે બંને બાજુ x ની સાપેક્ષમાં વિકલિત લઈએ તો અહીંયા શું થશે? del u બાય del x પ્લસ del v બાય del x થશે. એ રીતે જો y ની સાપેક્ષમાં વિકલન લઈએ આમ del z બાય del y તો આપણને શું મળશે? del u બાય del y પ્લસ del v બાય del y થશે. અને જો એના સેકન્ડ ઓર્ડર વિકલન લઈએ del 2z બાય del x સ્ક્વેર તો અહીંયા પણ એના સેમ દ્વિતીય કક્ષાના વિકલિતો મળશે del 2u બાય del x સ્ક્વેર પ્લસ del 2v બાય del x સ્ક્વેર. એ રીતે del 2z બાય del y સ્ક્વેર લઈશું ત્યારે અહીંયા del 2u બાય del y સ્ક્વેર પ્લસ del 2v બાય del y સ્ક્વેર આમ મળશે. એટલે કે આ જે તમામ વિકલિતો છે del z બાય del x del z બાય del y એ આપણને સીધા આવા બે કમ્પોનન્ટના સ્વરૂપમાં આપણને મળવા જોઈએ તો આપણે આની વેલ્યુ શોધી શકાશે. તો હવે આપણે આ વેલ્યુ જે શોધવાની છે એનો ઉપયોગ કરીએ. એના માટે આપણે u અને v એ બંને સમપરિમાણીય છે તો એની મદદ લઈશું. તો આગળ જોઈએ તો સૌ પ્રથમ અહીંયા u બરાબર x સ્ક્વેર tan ઇનવર્સ y upon x એ n બરાબર બે ઘાતીય સમપરિમાણીય વિધેય છે માટે x del u બાય del x પ્લસ y del u બાય del y બરાબર શું થાય? nu થાય. માટે એની વેલ્યુ n બરાબર 2 છે એટલે કે 2u થાય. એ જ રીતે v બરાબર y ક્યુબ સાઇન ઇનવર્સ x અપોન y એ n બરાબર અહીંયા m છે તો m બરાબર 3 ઘાતીય સમપરિમાણીય વિધેય છે માટે એના માટે આવું વિધેય જે છે સૂત્ર એ v માટે શું લખાય? તો x del v બાય del x પ્લસ y del v બાય del y બરાબર mv થાય. m છે 3 એટલે 3v થાય. તો આમ જો 1 અને 2 એનો સમ કરીએ 1 પ્લસ 2 તો શું મળશે? તો લેફ્ટ સાઈડ આપણે જોઈ શકાય છે x કોમન મળે અહીંયા થશે del u બાય del x પ્લસ અહીંયા થશે del v બાય del x. એવી રીતે અહીંયા y કોમન મળે તો થશે del u બાય del x પ્લસ del v બાય del આ y છે del u બાય del y છે અહીંયા પણ del u બાય del y. તો શું મળ્યું રાઈટ સાઈડ આપણને? રાઈટ સાઈડ છે 2u પ્લસ 3v. લેફ્ટ સાઈડ આપણે હમણાં જ જોયું એમ આગળ આ શું બતાવે છે? આ બતાવે છે del z બાય del x ની સાથે. ત્યાં અંડરલાઇન વાળો ભાગ છે del z બાય del y ની સાથે. તો ફાઇનલી આપણને આ પ્રથમ જે વેલ્યુ શોધવાની હતી એ કેટલી મળી છે? 2u. u શું હતા? u હતા x સ્ક્વેર tan ઇનવર્સ y અપોન x પ્લસ 3 ટાઈમ્સ v શું હતા? y ક્યુબ સાઇન ઇનવર્સ x અપોન y. તો આપણે જે પહેલી કિંમત શોધવાની હતી એ અહીંયા મળી ગઈ છે. હવે બીજી કિંમત માટે શું કરવાનું છે? તો ફરીથી જો આને આપણે સ્ટાર કહી દઈએ અને આ રિઝલ્ટને આપણે ડબલ સ્ટાર કરી દઈએ એટલે ફરીથી સ્ટાર ઇમ્પ્લાઇઝ શું લખાય કે જો આ જે સ્ટાર છે એટલે કે u એ n બરાબર બે ઘાતીય સમપરિમાય વિધેય છે તો એના માટે આપણે જે સેકન્ડ રિઝલ્ટ હતું એ કેવું હતું? x સ્ક્વેર u xx પ્લસ 2xy u xy પ્લસ y સ્ક્વેર u yy. આની કિંમત મળે છે n ઇન્ટુ n માઇનસ 1 u જે ઓઇલરના પ્રમેય પરથી આપણે જોઈ ગયા હતા. તો આ કિંમત કેટલી થશે? n બરાબર 2 છે સો 2 ઇન્ટુ 1 ઇન્ટુ u એટલે ફાઇનલી આપણને મળે 2u. આ નંબર 3 આપી દઈએ અને એ જ રીતે ડબલ સ્ટારનો ઉપયોગ કરીએ અને ડબલ સ્ટારનો ઉપયોગ કરવાથી એટલે કે v એ 3 ઘાતીય સમપરિમાણીય વિધેય છે માટે ઓઇલરના પ્રમેય પરથી આનું બીજું રિઝલ્ટ શું હતું? આ જ રીતે x સ્ક્વેર v xx પ્લસ 2xy v xy પ્લસ y સ્ક્વેર v
વાય બરાબર m માઇનસ 1 v થાય. એમની કિંમત 3 છે, 3 ઇન્ટુ 2 v થાય એટલે કે 6v થાય. આમ આપણને આની કિંમત પણ મળી ગઈ. હવે આ નંબર 3 છે, આ નંબર 4 આપી દઈએ અને 3 + 4 કરીએ તો 3 + 4 કરવાથી આપણને શું મળે છે? તો આ બંનેના આપણે ક્રમાનુસાર એક એક પદોનો આપણે સમ કરતા જઈએ તો પહેલામાં x² કોમન મળે છે આપણને અને બ્રેકેટમાં શું મળે છે? uxx પ્લસ અહીંયાથી vxx. અહીં 2xy વાળું પદ કોમન લઈ લઈએ. અહીંયા છે uxy, અહીંયા છે vxy. અહીંયાથી આપણને y² કોમન મળે છે, ત્યાં છે uyy પ્લસ vyy. ઓકે, સો આ ત્રણેય પદનો લેફ્ટ સાઈડનો સમ થઈ ગયો છે. રાઈટ સાઈડ શું મળે છે? અહીંયા રાઈટ સાઈડ છે 2u, અહીંયા છે 6v. ઓકે, હવે આ શું હતું? તો ફરીથી આપણે જોઈ ગયા એમ હમણાં આપણે જોયું એમ જે del z બાય del x છે એટલે કે ux પ્લસ vx છે આપણને zx બતાવે છે. એ રીતે એનું જો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ લઈશું તો અહીંયા પણ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ આપણને મળશે. તો એ રીતે આ શું બતાવે છે? તો x² આ પ્રથમ અંડરલાઇન વાળો ભાગ છે del 2z બાય del x². અહીંયા 2xy સાથે આ જે બીજો જે અંડરલાઇન વાળો ભાગ છે એ છે del 2z બાય del x del y. અને આ છેલ્લો જે ભાગ છે y² સાથે એ છે del 2z બાય del y². અહીંયા આન્સર શું મળે છે? જે છે 2u બરાબર શું આપેલા છે? x² tan ઇનવર્સ y upon x પ્લસ 6 ટાઈમ્સ y³ sin ઇનવર્સ x upon y. તો આમ જે બીજું રિઝલ્ટ હતું એ પણ આપણને મિત્રો આ રીતે મળી ગયું. તો શું જોયું આપણે કે આ જે રિઝલ્ટ હતું એમાં જે ફંક્શન z આપ્યું હતું એ આપણને સમપરિમાણી વિધેય નહોતું, પરંતુ આપણું જે z છે એ z બરાબર u પ્લસ v સ્વરૂપે લખ્યા બાદ આપણને u અને v એ સમપરિમાણીય વિધેય હતા. તો એનો યુઝ કરીને આપણે z વાળા રિઝલ્ટ મેળવ્યા. આગળ જોઈએ, છેલ્લે એક એક્ઝામ્પલ જોઈને આપણે પૂરું કરીશું. સો અહીં આપણને આપેલું છે u ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x² પ્લસ y² અપોન x માઇનસ y. આપણે સાબિત કરવાનું છે x ux પ્લસ y uy બરાબર 1/2 sin 2u. અહીં સામાન્ય રીતે જોઈ શકાય છે કે જો આમાં tx ty મૂકીએ તો અંદરથી અહીંયા ઉપર t² અને નીચેથી t એટલે કે t² બાય t એટલે કે ટોટલ tની એક ઘાત આમાંથી બહાર નીકળે છે, પરંતુ એ tan ઇનવર્સને ક્રોસ કરીને પૂરેપૂરી બહાર આવશે નહીં. એટલે u પોતે એ હોમોજેનિયસ થવાનું નથી. તો અહીંયા tan ઇનવર્સ ફંક્શન છે એના કારણે એ ઘાત બહાર નથી આવતી. તો આ tan ઇનવર્સ અહીંયા લખવાને બદલે આપણે જો એનું ઇનવર્સ ફંક્શન લઈએ તો આપણે tan u બરાબર શું લખી શકાય? તો x² પ્લસ y² અપોન x માઇનસ y લખી શકાય. જો અહીંયા આપણે એને સરખાવીએ તો આને આપણે fu કહીએ અને આ ફંક્શનને આપણે z ફંક્શન કહીએ. સો માટે fu બરાબર આપણને મળ્યું tan u અને z બરાબર ફંક્શન મળ્યું x² પ્લસ y² અપોન x માઇનસ y. અહીં z બરાબર લખવું હોય તો શું લખી શકાય? સો z tx ty જો કરીએ સો t² ઉપરથી કોમન નીકળશે, x² પ્લસ y² અપોન t x માઇનસ y. અને જો સાદુરૂપ આપીએ તો t બહાર નીકળે અને પાછું ફંક્શન z xy મળે છે. એટલે કે જે z ફંક્શન છે z એ n બરાબર 1, અહીંયા t ની એક ઘાત આવે છે એટલે કે n બરાબર 1 ઘાતીય પરિમાણીય વિધેય છે. માટે યુલરનું પ્રમેય આપણે યુઝ કરવું હોય સો યુલરનું ઉપપ્રમેય યુઝ કરશું અહીંયા. સો યુલરના ઉપપ્રમેય પરથી x ux પ્લસ y uy ની કિંમત n fu અપોન f' u. સો n કેટલા મળ્યા મિત્રો? અહીંયા n બરાબર 1 મળ્યા છે એટલે 1 લખી દઈએ. fu ફંક્શન શું છે? અહીંયા tan u છે. સો અહીંયા હું tan u લખીશ અને f' u એટલે કે આનું ડેરિવેટિવ થશે sec² u. ચલો થોડુંક સાદુરૂપ આપીએ. tan u એટલે sin u ડિવાઇડેડ બાય cos u અને sec² u એટલે 1 અપોન
કોસ સ્ક્વેર યુ. એક કોસ કેન્સલ થશે, એના છેદનો છેદ છે અંશમાં જવાથી અહીંયા થશે સાઇન યુ ઇન્ટુ કોસ યુ. મિત્રો મારે અહીંયા 1/2 સાઇન 2u સાબિત કરવાનું છે, તો કેવી રીતે મળશે? મારે સાઇન 2u એટલે મારે અહીંયા 2 મલ્ટીપ્લાય કરવા પડે અને 2 ડિવાઈડ કરવા પડે. સો આ ડિવાઈડ બાય 2 ને હું 1/2 લખું અને આ બાકીનો ભાગ છે એ મને સાઇન 2u આપશે, જે આપ જાણો છો. સો આપણને શું મળ્યું? xux પ્લસ yuy બરાબર 1/2 સાઇન 2u. એ પરથી આપણે આ દ્વિતીય કક્ષાના વિકલિત માટેનું ટર્મ છે એની પણ કિંમત શોધવાની છે. સો એના માટે પહેલાં તો આપણે આને GU નામ આપવું પડે. તો GU ફંક્શન આપણી પાસે આવી ગયું છે અને માટે આપણે અહીંયા x સ્ક્વેર uxx પ્લસ 2xy uxy પ્લસ y સ્ક્વેર uyy બરાબર લખવું હોય તો શું લખાય? GU બ્રેકેટમાં g ડેશ u માઇનસ 1. ચલો GU ફંક્શન કેટલા છે? 1/2 સાઇન 2u અને g ડેશ u શું થશે આનું ડેરિવેટિવ? સો 1/2 એમના એમ સાઇન 2u નું ડેરિવેટિવ કોસ 2u અને ઇન્ટુ 2 માઇનસ 1. અહીંયા મિત્રો 2 કેન્સલ થવાના છે અને આ ટર્મ અંદર મલ્ટીપ્લાય કરીએ શું મળશે? 1/2 સાઇન 2u ઇન્ટુ કોસ 2u અને 1 સાથે જો મલ્ટીપ્લાય કરવામાં આવે તો 1/2 સાઇન 2u. ફરીથી જો આને ઉપર હું 2 મલ્ટીપ્લાય કરું અને નીચે પણ એને 2 થી ડિવાઈડ કરું, સો 2 સાઇન 2u ઇન્ટુ કોસ 2u મને શું આપશે? અહીંયા થશે 1/4 સાઇન 4u માઇનસ 1/2 સાઇન 2u. એટલે અહીં સુધી આપણે સાદુરૂપ રાખી શકાય. સો આ રીતે મિત્રો આનું બીજી કિંમત જે છે એ પણ આપણને યુલરની પ્રમેય જે છે એની મદદથી મળી શકે છે. મિત્રો અહીં એક સ્વાધ્યાય આપેલો છે જેમાં મેં કંઈક એક્ઝામ્પલ આપેલા છે. એ દરેક એક્ઝામ્પલ આપે કરવાના છે જેમાં યુલરના પ્રમેયનો ઉપયોગ કરવાનો થશે. અહીંયા હું માત્ર આપને થોડી હિન્ટ આપી અને આ એક્ઝામ્પલ જે છે 4 એ 4 એ સમજાવવા માગીશ, પણ ત્યારબાદ આપે બાકીના એક્ઝામ્પલ કરવાના છે. સો અહીંયા પ્રથમ એક્ઝામ્પલમાં છે fxy ઇઝ ઇક્વલ ટુ 1/x² પ્લસ 1/xy પ્લસ log x માઇનસ log y અપોન x² પ્લસ y². તો સાબિત કરવાનું છે કે x del f બાય del x પ્લસ y del f બાય del y પ્લસ 2 ટાઈમ્સ fxy ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો અહીંયા શું કરશું? સૌ પ્રથમ આ વિધેય જે છે એના માટે આપણે અહીં આપ જોઈ શકો છો શું છે? પ્રથમ કક્ષાના વિકલિત માટેનું જે ટર્મ આપણે યુલરના પ્રમેયમાં શીખ્યા હતા એ છે. તો આની કિંમત શું થાય? જો આ 2f ને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ સો એ થશે -2f. એટલે કે જો આપણને ડિગ્રી -2 મળવાની હોય તો આ રિઝલ્ટ સાબિત થઈ જાય એવું છે. સો આમાં કરવાનું શું છે? આપણે જસ્ટ આ વિધેય જે છે એમાં એક્સની જગ્યાએ tx અને yની જગ્યાએ ty મૂકી અને આ વિધેય સમપરિમાણીય છે કે કેમ અને એની ડિગ્રી શોધવાની છે. ત્યારબાદ યુલરના પ્રમેય અનુસાર આપણને આની કિંમત મળી જશે. સો ડિગ્રી અહીંયા દેખી શકાય છે કે જો t મૂકીએ આપણે તો 1/t² x² 1/tx ty એટલે કે t² કોમન નીકળશે નીચેથી. અહીંયા પણ log x માઇનસ y માટે હું આપને હિન્ટ આપીશ કે એને આપણે log x બાય y લખી દેવાનું થોડી વાર માટે. એટલે શું થશે? tx ty કેન્સલ થઈ જશે નીચેની બાજુથી એટલે કે t² કોમન નીકળશે નીચેથી. કોમન શું મળશે? 1/t² એટલે કે t ની -2 પાવર. t ની -2 પાવર મળે એટલે અહીંયા ડિગ્રી શું મળશે આપણને? અહીં ડિગ્રી n બરાબર -2 મળશે અને આની કિંમત આપણને કેટલી મળશે? nu. એટલે કે u નથી અહીંયા f હોય તો nf. તો n બરાબર -2f. તો આની રાઈટ સાઈડ -2f અને લેફ્ટ સાઈડ લઈ આવશો એટલે આપણને આ રિઝલ્ટ મળી જશે. નંબર 2 માં u બરાબર log ઓફ બ્રેકેટમાં x⁷ પ્લસ y⁷ પ્લસ z⁷ અપોન x પ્લસ y પ્લસ z આપેલું છે. ફરીથી જો આમાં આપણે x ની જગ્યાએ tx, y ની જગ્યાએ ty અને z ની જગ્યાએ tz મૂકીને ચેક કરવા જઈએ તો ઉપર t ની 7 પાવર નીકળશે અને નીચેથી t ની 1 ઘાત. તો t ની 7 બાય t⁻1 દેટ ઇઝ t⁻6 અંદરની બાજુ કોમન નીકળે છે, પરંતુ એ t⁻6 લોગને ક્રોસ કરીને બહાર આવી શકશે નહીં. એટલે લોગ અહીંયા પ્રોબ્લેમ કરે છે. તો લોગનું પ્રતિવિધેય આપણે લેફ્ટ સાઈડ ઓપરેટ કરીએ એટલે શું થશે? લેફ્ટ સાઈડ e⁻u બની જશે અને રાઈટ સાઈડનું ફંક્શન આપણું આ બ્રેકેટ છે એમના m. અને આના અંદરથી આપ જોઈ શકો છો કે આને આપણે z કહેવાનો છે. આ ફંક્શન આપણું fu થવાનું છે અને આની ડિગ્રી n કેટલી મળવાની છે? હમણાં t⁻6 મળીને તો 6. તો આપણે કયો રિઝલ્ટ યુઝ કરશું?
આ જે પ્રથમ કક્ષાના વિકલિત માટેનું પદ છે એની વેલ્યુ કેટલી થવાની છે? સો આની વેલ્યુ આપણને મળશે કયા સૂત્રથી? n ઇન્ટુ fu અપોન f ડેશ u. fu બરાબર e રેસ ટુ u છે. સો e રેસ ટુ u અને એનું ડેરિવેટિવ પણ e રેસ ટુ u, બંને સેમ છે, કેન્સલ થઈ જવાના છે. સો શું થવાનું છે અહીંયા? n ઇન્ટુ 1 દેટ ઇઝ n. n કેટલા મળ્યા છે? 6. એટલે આની વેલ્યુ મળશે 6, જે આપ સાબિત કરી શકશો. એ જ રીતે આ એક્ઝામ્પલમાં પણ આપણે પ્રથમ કક્ષાના વિકલિત માટેનું પદ અને દ્વિતીય કક્ષાના વિકલિત માટેનું પદ આ બંને શોધવાના છે. અહીંયા આ પદની જે ડિગ્રી છે એ 3 દેખાય છે, જ્યારે અહીંયા ડિગ્રી 0 દેખાય છે. બે અલગ અલગ ડિગ્રીવાળા ટર્મ હોય તો z બરાબર u પ્લસ v વાળી મેથડનો જે એક્ઝામ્પલ ગણેલો છે એ રીતે કરવાનો છે. અહીંયા આ ફરીથી જે કરેલો છે બે ચલ માટેનો એક્ઝામ્પલ, એ રીતે જ આપણે આ ત્રિચલ માટેનું એક્ઝામ્પલ, આવો એક એક્ઝામ્પલ આપણે કરી ગયા છીએ આગળ. સો આ પણ આપણે યુલરના પ્રમેયની મદદથી કરવાનો છે. તો આ સાથે આપણે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીશું, પરંતુ પૂર્ણ કરતા પહેલા જસ્ટ સમરાઇઝ કરીએ કે આજે આપણે શું શીખ્યા. તો સૌપ્રથમ આપણે આજે પૂર્ણ વિકલિતનો નિયમ એટલે કે ટોટલ ડિફરન્શિએશન જોયું અને એના ઉપરથી કેટલાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કેવી રીતે કરી શકાય એ જોયું. ત્યારબાદ આપણે સમપરિમાણીય વિધેયની વ્યાખ્યા જોઈ અને એના માટે યુલરનું પ્રમેય તથા કેટલાક ઉપપ્રમેય જોયા અને એને ચકાસ્યું પણ ખરી અને એના ઉપરથી કેટલાક એક્ઝામ્પલ પણ આપણે ગણી જોયા. ત્યારબાદ કેટલાક સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આપેલા છે જે તો આપ સૌએ કરવાના જ છે. સો આ સાથે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં આપણે ફરીથી નવા ટોપિક સાથે મળીશું. એ સાથે જય ગુજરાત, જય હિન્દ.